હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે શીખીશું કે બહાર મળે તેવી માવા ગુલ્ફી ઘરે કેવી રીતે બનાવી શકાય। ગુલ્ફી બનાવવા માટે આપણે અહીંયા 500 ગ્રામની એક થેલી લીધી છે। તમારે કોઈ પણ દૂધ ઉપયોગ તમે કરી શકો છો। અને અહીંયા એક જાડા તરિયાવાળું વાસણ લીધું છે। વાસણ તમે કોઈ પણ લઈ શકો છો। તો અંદર આપણે થોડું પાણી ઉમેર્યું છે। પાણી આપણે એટલા માટે ઉમેરીશું કે દૂધ જલ્દી ચોંટે નહીં। બધું જ આપણે એમાં લઈ લઈશું। દૂધને આપણે ગેસ પર રાખી લઈશું। ગેસ થોડો આપણે શરૂઆતમાં ફૂલ રાખવાનો છે। એક ઉભરો આવે પછી આપણે ગેસ ધીરો કરી દઈશું। થોડું આપણે દૂધ એક વાટકીમાં લેવાનું છે। સહેજ ગરમ થાય એટલે આપણે એમાંથી થોડું લઈ લેવાનું। હવે આપણે કસ્ટર્ડ પાવડર લઈશું। જે આપણે બીજું ઠંડુ દૂધ કાઢ્યું છે એમાં આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરીશું। બધું આપણે મિક્સ કરી લઈશું। આપણું બધું મિક્સ થઈ ગયું છે। તમે જોઈ શકો છો દૂધનો ઉભરો આવી ગયો છે। હવે આપણે 1 ચમચી ઘરની મલાઈ ઉમેરીશું। ફ્રેશ મલાઈ લેવાની છે। આપણે થોડું હલાવતા રહેવાનું છે। આજુબાજુ જે આપણે મલાઈ ચોંટતી હોય બધી જ અંદર લઈ લેવાની છે। દૂધ આપણું અડધું થાય ત્યાં સુધી એને થવા દેવાનું છે। વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે એ ચોંટી ના જાય। ચોંટી જશે તો દૂધ નીચે બળી જશે। તો તમે જોઈ શકો છો દૂધ આપણું અડધું થવા આવ્યું છે। તમે ચમચા પર પણ જોઈ શકો છો મલાઈ ઘણી ચોંટી ગઈ છે। અહીંયા મેં 3 ઇલાયચી લીધી છે, કાજુ બદામ લીધા છે, એને આપણે વાટી લઈશું। ઇલચીને આપણે દાણા કાઢી લીધા છે। આપણે 3 ઇલચીના દાણા કાઢી લીધેલા એ આપણે પહેલાં વાટી લઈશું। થોડા દાણા આપણે વાટી લીધા છે। હવે આપણે જે કાજુ બદામ લીધા છે એ આપણે વાટી લેવાના છે આવા ખાયણીમાં। તમારી પાસે ખાયણી ના હોય તો તમે મિક્સર જારમાં પણ કરી શકો છો। વટાઈ ગયું છે આપણું કાજુ બદામને ઇલાયચી। હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો દૂધ આપણું જાડું થઈ ગયું છે। આપણે આવું જાડું દૂધ થવા દેવાનું છે। અડધું થશે એટલે જાડું દૂધ આપણું થઈ જશે। ગેસ આપણે બંધ કરી લઈશું। જે કાજુ બદામ ને ઇલાયચી વાટી તે આપણે અંદર લઈ લઈશું। બધું હલાવીને મિક્સ કરી લઈશું। કસ્ટર્ડ પાવડરવાળું દૂધ આપણે હલાવીને અંદર મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો ઘાટું દૂધ થઈ ગયું છે આપણું। તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ લઈ શકો છો। મેં અહીંયા અડધી નાની વાટકી લીધી છે ખાંડની। ખાંડ ઓગળે આપણી ત્યાં સુધી એને હલાવવાનું છે। આવી રીતે આપણે ઉપર નીચે કરતા રહીશું એટલે એકાદ મિનિટમાં તો ખાંડ ઓગળી જશે। અહીંયા આપણે અડધી ચમચી જેટલો ફૂડ કલર ઉમેરીશું। તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। આપણે બધું મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો ખાંડ આપણી ઓગળી ગઈ છે। હવે આપણે એને ઠંડુ થવા મૂકી દઈશું। ઠંડુ થાય ત્યાં સુધી આપણે ગુલ્ફીનું મોલ્ડ લઈ લઈશું। આ ગુલ્ફી મોલ્ડ તમારી પાસે ના હોય તો તમે માર્કેટથી પણ ખરીદી શકો છો। ગુલ્ફી મોલ્ડનો આપણે ઉપયોગ ગુલ્ફીનો આકાર આપવા માટે કરવાનો છે। લિક્વિડ આપણું ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એમાં ભરી લઈશું। તો આપણે એનું માપ પ્રમાણે જ ભરવાનું છે, વધારે નથી ભરવાનું। વધારે ભરીશું તો એ બહાર આવી જશે। તો 4 ખાનામાં આવી રીતે આપણે બધું જ લિક્વિડ ભરી લેવાનું છે। અને જે આપણી પાસે ઢાંકણ છે એ આપણે ઢાંકીને બંધ કરી દઈશું। ત્યારબાદ આપણે એને ફ્રીઝરમાં મૂકવાનું છે। ફ્રીજમાં નથી મૂકવાનું। 7 થી 8 કલાક માટે એને ફ્રીઝરમાં મૂકી રાખીશું। તો આપણે બધું જ ભરી લીધું છે। હવે આપણે એના ઢાંકણ બંધ કરીને ફ્રીઝરમાં મૂકી દઈશું। તો આપણે 7 થી 8 કલાક થઈ ગયા છે। આપણે કાઢી લીધી। તમે જોઈ શકો છો ગુલ્ફી આપણી બહાર પડતી નથી। આપણે ગુલ્ફીને એકદમ ખેંચીને નથી કાઢવાની। આપણે અહીંયા વાટકામાં પાણી લીધું છે, એને આપણે 20 થી 25 સેકન્ડ માટે રાખી લેવાનું છે। ત્યારબાદ આપણે ગુલ્ફી કાઢીશું। આપણે ધીરેથી ગુલ્ફી કાઢવાની છે। હવે આપણે ગુલ્ફીને કાઢી લઈશું। ધીરેથી આપણે ગુલ્ફી ફેરવીને કાઢી લેવાની છે। તો તમે જોઈ શકો છો એકદમ બહાર જેવી ગુલ્ફી આપણી બની છે। ગુલ્ફી આપણે બધી જ કાઢી લેવાની છે। તો ગુલ્ફીનો સ્વાદ એકદમ બહાર જેવો તમને આવશે।
આ માવા કુલ્ફી બનાવવાની રીત તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.